અમદાવાદ મહાનગરપાલિકાએ કરેલી રજૂઆતને ધ્યાનમાં રાખીને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે, જેમાં સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ અંગ્રેજ શાસનકાળ દરમિયાન બનાવેલા એલિસ બ્રિજનું રિપેરિંગ કામ હાથ ધરવામાં આવશે। આ સાથે બ્રિજના મજબૂતીકરણ અને પુનઃસ્થાપનની કામગીરી માટે 32.40 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે। ત્યારે ઐતિહાસિક એલિસ બ્રિજનું મજબૂતીકરણ અને સમારકામ હાથ ધરવામાં આવશે, જેમાં મુખ્ય જોઇન્ટ્સ રિપેરિંગ, બોટમ ગર્ડર, બોટમ સ્ટીનર્સ તેમજ બોટમ જોઇન્ટ્સ બદલવામાં આવશે। આ ઉપરાંત નવી બેરિંગ્સ ઇન્સ્ટોલેશન, કોમ્પોઝિટ પિયર સ્ટ્રક્ચર વગેરેના લેઝિંગ તથા બ્રેઝિંગ જરૂરિયાત મુજબ બદલવાનો સમાવેશ પણ કરાયો છે। ત્યારે એલિસ બ્રિજ અમદાવાદ અને ગુજરાતમાં આવેલો લગભગ 100 વર્ષ જૂનો પુલ છે। તે સાબરમતી નદી પર આવેલો છે અને અમદાવાદ પશ્ચિમ અને પૂર્વ સાથે જોડે છે। આ અમદાવાદનો સર્વપ્રથમ પુલ છે, જે 1892માં બાંધવામાં આવ્યો હતો અને પાછળથી 1997માં તેની બંને બાજુએ નવા પુલ બાંધવામાં આવ્યા હતા।